નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે શિક્ષણ જગતમાંથી. શેઠ MN હાઈસ્કૂલ પાટણનું ગૌરવ. QDC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શેઠ MN હાઈસ્કૂલની વિજ્ઞાન કૃતિ પ્રથમ વિજેતા બની. શેઠ MN હાઈસ્કૂલની એરોપોનિક્સ ટાવર વિજ્ઞાન કૃતિ હવે SVS કક્ષાએ ભાગ લેશે. નવી દિલ્હી સ્થિત NCERT દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રસ, રુચિ, પ્રેરણા, સર્જનાત્મકતા અને નવીનતા વિકસાવવાનો છે, તેમજ તેઓને જીવન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક પ્રશ્નોનો વ્યવહારુ ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ પોતાની વૈજ્ઞાનિક કલ્પનાઓને રૂપ આપવા માટે આ પ્રદર્શનમાં જોડાય છે. તે જ ઉપક્રમ અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ MN હાઈસ્કૂલ પાટણના બાળ વૈજ્ઞાનિકોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 4 વિજ્ઞાન કૃતિઓ તૈયાર કરી હતી, જેમાં વિભાગ 1 ટકાઉ ખેતી અંતર્ગત રજૂ કરેલ એરોપોનિક્સ ટાવર વિજ્ઞાન કૃતિએ QDC કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે આ કૃતિ SVS કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામી છે. આ કૃતિ પટેલ ક્રિમા ચેતનકુમાર અને પ્રજાપતિ વિશ્વ અશ્વિનભાઈ નામના બાળ વૈજ્ઞાનિકોએ શાળાના મદદનીશ શિક્ષક શ્રી પ્રકાશભાઈ M પટેલના માર્ગદર્શક હેઠળ તૈયાર કરી હતી. એરોપોનિક્સ ટાવર ટકાઉ ખેતી તરફનું એક વિશિષ્ટ પગલું. 21મી સદીમાં કૃષિ ક્ષેત્રે બે પડકારજનક પરિસ્થિતિઓ નિર્માણ પામી છે. એક તરફ વધતી જતી વસ્તી અને શહેરીકરણને કારણે ખેતીની જમીન ઘટતી જાય છે. બીજી તરફ વધુ ઉત્પાદનો માટે રસાયણોનો અતિરેક ઉપયોગથી જમીનની તંદુરસ્તી પણ બગડી રહી છે. આવા સંજોગોમાં ભાવિ પેઢી માટે ખેતીના સ્ત્રોત જળવાઈ રહે તે રીતે ઉત્પાદન વધારવા નવી પદ્ધતિઓ વિકસાવવી એ સમયની માંગ છે. આ જ વિચારથી પ્રેરાઈને શેઠ MN હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એરોપોનિક્સ ટાવરની રચના કરી છે, જે જમીન વિના પાણી અને હવાના આધારે પાક ઉગાડવાની આધુનિક પદ્ધતિ છે. આ મોડેલ વડે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાશે, તેમજ પર્યાવરણને નુકસાન ઓછું થશે. શાળા સંચાલક મંડળના માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર JK પટેલ, માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ, સંચાલક મંડળના તમામ સદસ્યશ્રીઓ તથા આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે વિજેતા બનેલા વિદ્યાર્થીઓ પટેલ ક્રિમા, પ્રજાપતિ વિશ્વા તથા માર્ગદર્શક શિક્ષક ભાઈ શ્રી પ્રકાશભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા, તેમજ તેમની ઉજ્જવળ સફળતાઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.